શેરીની તમે હાલત જુઓ, કેટલો ગારો છે, પીવાનું પાણી નથી આવતું, 3 દિવસનો વારો હોય ને ભલે 4 દી આવે, ડોળું પાણી આવે છે, અમારે પાણી નથી, અમે પાણી વિનાના હેરાન થઈ, કેવી રીતે અમારે રહેવું? ઓલી દિવાળીના દીનું અમને એમ કીધું હતું કે રોડ થઈ જાય, આ પાછી દિવાળી આવશે ને તો હજી રોડ રસ્તા નથી કર્યા, ખાડા ખબડા નથી, શાકવાળા આવતા નથી, દૂધવાળા આવતા નથી, અમારા છોકરાએ કેમ નીકળે રોડ ઉપર? આવી રીતે આ 3 કોર્પોરેટર છે ભાજપના, છતાંય અમારું કાંઈ કામ થતું નથી. તમને મત જોતા છે ત્યારે તરત આવશો, અમને મત આપો, અમને મત આપો, મત તો અમે દેવા તૈયાર છીએ, પણ આમાં મતનું શું કરવું? તમને અમે સીધાવી તો સહી, પરંતુ તમે આમાં કામ નથી કરીને બતાવતા. આ પરિસ્થિતિ આવી છે તો કોઈ પણ તંત્ર કાંઈ જવાબ દેતું નથી. કેટલી વાર અમે અહીંના ઓલા બોર્ડના પ્રમુખને કીધું, પણ એ લોકો કોઈ પણ કાંઈ કાર્યવાહી કરતા નથી. તો અમારે અહીંયા રહેવું કે ન રહેવું, કે રસ્તા બંધ કરવા કે ઘરમાં રહેવું, કરવાનું શું થાય છે એ તમે અમને જવાબ આપો. ગઈકાલે જે વરસાદ આવ્યો એ વરસાદની અંદર બધાના ઘરમાં પાણી ગરવાની તૈયારીમાં હતી, પાણીનો ક્યાંય નિકાલ નથી, રોડનું કામ કોઈ થતું નથી, ગટરના કામ પણ થતા નથી. આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું વિકાસનું કાર્ય થતું નથી. છેલ્લે જનરલ બોર્ડમાં મેં હિસાબ માંગ્યો ત્યારે કીધું 1560 કરોડ વાપર્યા છે. 1560 કરોડ વાપરે તો એક વોર્ડમાં 100 કરોડ જેવી કામગીરી થાય તો સોનાના રસ્તા થઈ જાય. તો એના બદલે આપણે જોઈ શકીએ કે અત્યારે થોડાક વરસાદમાં આખા તંત્રની પોલ ખુલી ગઈ છે. તો આ પૈસા ગયા ક્યાં બધા? વરસાદને કારણે નવું ખોદાણ અટકાવ્યું છે અને જ્યાં જ્યાં રસ્તાઓ નથી થઈ શક્યા ત્યાં દરેક વિસ્તારમાં કોરિસ્પોલ નાખી અને રસ્તા મોટેબલ કરવાની કામગીરી હાલ મહાનગરપાલિકા કરી રહી છે. એટલે વિકાસ કામ થઈ રહ્યું છે. જૂનાગઢ શહેરની અત્યારે સૌથી વધુ બદતર હાલત છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે જૂનાગઢની અનેક સોસાયટીઓના દ્રશ્યો છે કે હાલ જે સોસાયટીઓના રોડ છે તેમાં ગારો કીચડ ખદબદી રહ્યા છે અને અહીંના સ્થાનિકો છે તે ખૂબ મોટી પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે જે કોર્પોરેશનના સત્તાધીશોનું કહેવું છે કે અમે તમામ કામ કર્યા છે અને કોઈ જાતનું કોઈ જગ્યાએ તકલીફ નથી. આ જે રોડ બન્યા છે તે રોડ ક્યારેય બન્યા નથી. સ્થાનિકોનું કહેવાનું છે કે 2 વખત ગટરના હિસાબે રોડ તોડ્યા, પછી પાણીની લાઈનના હિસાબે રોડ તોડ્યા. દિવાળીથી અહીંયા કોઈ જવાનું અને માત્ર થોડા વરસાદે જોવા જાય તો જૂનાગઢ શહેરની અનેક સોસાયટીઓના રોડ રસ્તાઓ છે તે બદતર બની ગયા છે. ચારે બાજુ ગંદકી અને કાદવ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકો કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે, આ વોર્ડના જે ભાજપના કોર્પોરેટરો છે તેને સવાલ કરી રહ્યા છે કે અમારી સ્થિતિ ક્યારે સુધરશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.